ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં ગળતેશ્વર મામલતદાર કચેરી તથા તાલુકા સેવા સદન બિલ્ડિંગમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. સરકારી બિલ્ડિંગ ફાયર સેફટી માટે લગાવેલ બોટલ પણ જોવા મળી. ઇન્સ્પેક્શન વગરની સાથે કચેરીની બિલ્ડિંગમાં બીજા માળે અને બહારની બાજુમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો જોવા મળી. તેમજ પીવાના પાણી માટે બનાવેલ પરબમાં કાટમાળા અને કચરાનો ઢગલો જોવા મળ્યો. ઉપરાંત વૃદ્ધો અને દિવ્યાંગો માટે બનાવેલ લિફ્ટ પણ બંધ હાલતમાં જોવા મળી છે. તાલુકા સેવા સદન મામલતદાર કચેરી સિવાય સેવાલિયા પોલીસ સ્ટેશન તથા ન્યાય મંદિરમાં પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાફ સફાઈ કર્મીને યોગ્ય વળતર ચૂકવાતું નથી અને જાગૃત નાગરિકોમાં બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા લગાડવાની માંગ ઉઠવા પામી છે. નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ગળતેશ્વર, ખેડા.